હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 11 વાતાવરણની સજીવો પર અસરો. મિત્રો, આપણે જે વાતાવરણમાં રહેતા હોઈએ છીએ તે વાતાવરણની આપણા પર અસર જોવા મળતી હોય છે. દાખલા તરીકે શિયાળો હોય તો આપણી સ્કિન છે તે ડ્રાય થઈ જતી હોય છે, એટલે સુકાઈ જતી હોય છે, હોઠ ફાટવા લાગે, ગાલ ફાટવા માંડે. શું કામ? આ વાતાવરણની આપણા પર અસર થાય છે, તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. ઉનાળો હોય તો આપણને પરસેવો થતો હોય છે, ગરમી અત્યંત, પાણીની તરસ વધારે લાગતી હોય છે, ચોમાસામાં પાચન શક્તિ છે તે ઘટી જતી હોય છે. આવી બધી વાતાવરણની અસર છે તે સજીવો પર જોવા મળતી હોય છે. આ પાઠની અંદર આપણે વાતાવરણના જુદા જુદા વાયુ અને આ વાયુઓની માનવ શરીર પર કેવા પ્રકારની અસર થાય છે, વનસ્પતિ પર કેવી અસર થાય છે, પ્રાણીઓ પર કેવા પ્રકારની અસર થાય છે, એના વિશેનો અભ્યાસ છે તે કરવાના છીએ. સૌથી પહેલાં આપણે જોવું છે વાતાવરણનું નિર્માણ કેવી રીતે થાય છે, એટલે કે વાતાવરણ કેવી રીતે બને છે. તો પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે તેવું મનાય છે કે સૂર્યનો જે એક ભાગ છે, ધબધબતા ગોળા સ્વરૂપે સૂર્ય રહેલો છે, તેમાંથી પૃથ્વી છે તે છૂટી પડી છે અને જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળાના રૂપમાં હતી. એટલે કે પૃથ્વીનો ઉદ્ભવ થયો તે સમયે તે પૃથ્વી અગનગોળાના રૂપમાં હતી, એટલે કે ધગધગતા ગોળાના સ્વરૂપમાં હતી. ધીમે ધીમે આ પૃથ્વી ઠંડી પડવા લાગી, એટલે કે આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. ઠંડો પડતા તેમાં રહેલા તત્વો પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યા. એટલે કે તેની અંદર જે કોઈ ઘટકો રહેલા છે તે પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થયા, એટલે કે ફેરફાર પામવા લાગ્યા. જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ કહીએ છીએ. એટલે કે પૃથ્વી અગનગોળાના સ્વરૂપમાં હતી, તેમાંથી જે તત્વો ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થયા, આપણે 4 આવરણો આગળ ભણી ગયા છીએ: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. મૃદુ એટલે માટી અને આવરણ એટલે તેનું પડ કે પોપડો. માટીનો પોપડો એટલે કે આપણી જે જમીન છે તે શું છે? મૃદાવરણ છે. એટલે કે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયા તે શું થયું? વાતાવરણ. ઘન સ્વરૂપમાં જેનું રૂપાંતરણ થયું તે શું છે? મૃદાવરણ છે, જમીનનું આવરણ છે. જે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થયું તે શું છે? જલાવરણ તરીકે ઓળખાયા. અને વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ પામ્યા તેને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન સ્વરૂપે એવું પૂછાય કે અગનગોળામાંથી જે સ્વરૂપો ઘન સ્વરૂપમાં રૂપાંતરિત પામ્યા તેને આપણે શું કહીએ છીએ? તો શું કહેશું તેને? મૃદાવરણ. જે તત્વો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામ્યા તેને શું કહેશું? જલાવરણ. અને જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ પામ્યા તેને શું કહેશું? વાતાવરણ. મિત્રો, અગ્નિ જ્યાં પ્રજ્વલિત હોય તેમાંથી જો પ્રવાહી સળગે એટલે વરાળમાં તેનું રૂપાંતરણ થાય, બરાબર છે? એટલે પ્રવાહી તે નીકળ્યો કહેવાય. જે વસ્તુ આપણે સળગાવતા હોઈએ છીએ તેમાંથી કેટલાક વાયુઓ પણ છૂટા પડતા હોય છે, તે શું છે? વાતાવરણ છે. અને જે બાકીનો ભાગ વધે છે ઠંડો પડતા તે ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થતો હોય છે, બરાબર છે? એટલે રાખ ને એવું બધું. દાખલા તરીકે તમે એક સામાન્ય ઉદાહરણ લો તો આપણે એક તાપણી કરીએ, બરાબર છે? એ તાપણી કરીએ, એમાં થોડાક લીલા લાકડા સાથે બળે એટલે શું થાય? એમાંથી વરાળ છૂટી પડે, બરાબર છે? એ વરાળ છૂટી પડે એ કયા સ્વરૂપમાં હોય વરાળ? તો કે પ્રવાહી સ્વરૂપમાં હશે. તેમાંથી જ કોઈ પણ પદાર્થ અન્ય અંદર ગુગળ નાખીએ એટલે તેમાંથી એક વાયુ છૂટા પડે, તો તે શું છે? વાયુ સ્વરૂપ, એટલે કે વાતાવરણ. અને એ અગ્નિ જ્યારે ઠંડી પડે એટલે એમાંથી રાખ ને કોલસો ને એવું બધું બાકી રહે, તો એ શું છે? મૃદાવરણ, બરાબર છે? એટલે ઘન સ્વરૂપ. એટલે ઘન સ્વરૂપ એટલે મૃદાવરણ, વાયુ સ્વરૂપ એટલે વાતાવરણ અને પ્રવાહી સ્વરૂપ એટલે જલાવરણ, બરાબર છે? એટલે વાતાવરણનું નિર્માણ કેવી રીતે થયું? તો કે પૃથ્વી છે તે ધગધગતા ગોળાના સ્વરૂપમાં હતી
તેમાંથી જે પ્રવાહી છૂટા પડ્યા તે જલાવરણ છે, જે ઘન સ્વરૂપે રહી ગયું તે મૃદાવરણ છે, અને જે વાયુઓ છૂટા પડ્યા તે શું છે? વાતાવરણ છે. આમ વાતાવરણ એટલે આપણી આસપાસનું ચોતરફનું, ચારે તરફનું આવરણ, બરાબર છે, વાયુઓનું આવરણ. પણ તેમાં જમીન, જળ અને વાયુ દરેકનો સમાવેશ છે તે વાતાવરણની અંદર આપણે કરી શકીએ છીએ. સૌથી પહેલાં આપણે જોઈએ વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. મિત્રો, તમે અને હું બંને વાતાવરણથી હંમેશા ઘેરાયેલા રહીએ છીએ. આપણે જે પ્રકાશ જોઈ શકીએ છીએ, જે અંધકાર જોઈ શકીએ છીએ, તે બધું શેને આભારી છે? વાતાવરણને આભારી છે. વાતાવરણ વગર મનુષ્યનું અસ્તિત્વ કે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી. એટલે વાતાવરણ છે તે હોવું અત્યંત જરૂરી છે. આપણી આસપાસ ચારે તરફ હવાનું જે આવરણ છે, જે આપણે જોઈ શકતા નથી પણ તેનો અનુભવ કરી શકીએ છીએ. વાતાવરણ ન હોય તો આપણું અસ્તિત્વ રહી શકે નહીં. તમને કાચની પેટીમાં પેક કરી દેવામાં આવે તો તમે ત્યાં શ્વાસ ન લઈ શકો. શું કામ? કારણ કે એની અંદર વાતાવરણ નથી. એટલે આપણી આસપાસ જે કોઈ વાતાવરણ હોય છે તેના લીધે આપણે શ્વાસ લઈ શકીએ છીએ, આપણે જીવી શકીએ છીએ. પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. એટલે કે કેટલાય કિલોમીટર સુધી ઊંચાઈ સુધી આ વાતાવરણ વિસ્તરેલું છે. તેની ઉપરની સીમા કેટલી ઊંચાઈએ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. કે સેંકડો કિલોમીટર સુધી વિસ્તરેલું છે, પરંતુ તેની ઉપરની સીમા એટલે કે કેટલા કિલોમીટર સુધી આ વાતાવરણ આવેલું છે તે સ્પષ્ટ કહી શકાય નહીં. તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. કારણ કે જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ કેટલાક વાયુઓ નીચે જ હોય છે, કેટલાક વાયુઓ ઉપર જતાં ઘટતા જતા હોય છે. એટલે દરેક ઊંચાઈ ઉપર ચોક્કસ ઊંચાઈએ દરેક વાયુઓની હાજરી હોય છે તે પણ જરૂરી નથી. એની ઉપર સીમા કેટલી ઊંચાઈએ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે. કે જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ, જો પૃથ્વીની અંદર પણ ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે, કોઈ પણ વસ્તુ છે તે આપણા હાથમાંથી જ્યારે પડે છે ત્યારે તે ક્યાં જાય છે? તો કે જમીન ઉપર પડી જાય છે. કેમ? હવામાં કે આજુબાજુમાં કે ઉડી જતી નથી. કારણ કે પૃથ્વી છે તે દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષે છે, ખેંચે છે. તે તેની અંદર ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે એટલા માટે. જ્યારે ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ નથી. તમે ઘણી વખત અવકાશ યાત્રીઓના અને એના બધાના ફોટોઝ જોયા હશે, વિડીયોઝ જોયા હશે, બરાબર છે? તો તેમાં તમે જુઓ તો ત્યાંથી વાળ, કોઈ પણ અવકાશમાં કોઈ પણ વ્યક્તિ જાય તો એના વાળ છે તે ઊંચો ઉપરની તરફ રહેલા હોય છે. શું કામ? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ નથી. એટલે ત્યાં છે તે લોકો કોઈ પણ વસ્તુ હોય તો પણ તેને પકડીને રાખવી પડે છે. પેનનો ઉપયોગ ત્યાં કરી શકાતો નથી. શું કામ? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ નથી, તેના લીધે શાહી છે તે ઉપરની તરફ ધકેલાય છે. એટલે આવું છે તે માત્ર પૃથ્વી પર થાય છે, કારણ કે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે. અને આ ગુરુત્વાકર્ષણ બળ જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી વાતાવરણ રહેલું છે. એટલે અવકાશમાંથી તમે જેટલી ઊંચાઈથી પદાર્થ ફેંકો અને જે નીચેની તરફ જ્યાં સુધી ખેંચે ત્યાં સુધી વાતાવરણ છે. જેવો એ પદાર્થ નીચેની તરફ ખેંચાતો બંધ થાય એટલે શું થાય? વાતાવરણ ત્યાંથી પૂર્ણ થયેલું ગણી શકાય. એની ઉપરની સીમા કેટલી ઊંચાઈ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે. પૃથ્વી સપાટીથી 32 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં 99% જેટલી હવા સમાયેલી છે. કે 32 કિલોમીટર સુધીની ઊંચાઈ
વાતાવરણનું પડ છે તેમાં 99% જેટલી હવા છે તે 32 કિલોમીટર સુધી સમાયેલી છે. પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ હવા પાતળી પડતી જાય છે. એટલે કે તમે જેમ જેમ ઊંચાઈ, ઘણી વખત તમે ઊંચા પર્વત, ગિરનાર દાખલા તરીકે ઊંચા પર્વત પર ચડવા લાગો એટલે નીચે છે તે વાતાવરણ ભારે હોય છે, તમને શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી. પરંતુ જેમ જેમ આપણે ઊંચાઈ પર જતા જઈએ તેમ તેમ આપણને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે, ગભરામણ જેવો અનુભવ થાય છે. તે શું કામ? કારણ કે વાતાવરણ ત્યાં પાતળું થતું જતું હોય છે અને તેના લીધે વ્યક્તિ છે તે વ્યવસ્થિત રીતે શ્વાસ લઈ શકતો નથી અને ગભરામણ અનુભવતો હોય છે. વાતાવરણ છે તે જુદા જુદા વાયુઓનું બનેલું હોય છે, જેમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ છે તે વાતાવરણની અંદર રહેલા છે. વાતાવરણ વિના પૃથ્વીની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે. વાતાવરણ વગર પૃથ્વી પર રહેલી જીવસૃષ્ટિ છે તે પોતાનું અસ્તિત્વ ટકાવી શકતી નથી. વાતાવરણ વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે. તેના વિશે આપણે આગળ ચર્ચા કરી. તેમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ જીવસૃષ્ટિ માટે અગત્યના છે, કારણ કે તે ઓક્સિજન વાયુ છે તેને આપણે શ્વાસમાં લઈએ છીએ. તેના વગર આપણે શ્વાસ લઈ શકતા નથી. એટલે આ વાયુઓ છે તે જીવસૃષ્ટિ માટે અગત્યના છે. તેના લીધે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ ટકી રહે છે. વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે. કે વાતાવરણની અંદર ધુમ્મસ, ઝાકળ, વાદળ આ બધા જ છે તે વાતાવરણના રહેલા પાણીના સ્વરૂપો છે, એટલે કે પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તમે જુઓ તો ધુમ્મસ છે તે પણ આપણને ભીના કરી દે આખા. ઝાકળ છે તે તો તમે જોયેલી હશે કે સવારના બપોરમાં તમે ઉઠો તો ગાડીની સીટ કે ઝાડવાના પાન ઉપર છે તે ઝાકળનું આખું લેયર થઈ ગયેલું હોય છે. તે કયા સ્વરૂપમાં હોય છે તેને તમે અડો એટલે તે તમને પ્રવાહી સ્વરૂપમાં હોય તેવી ફિલિંગ આપે છે. વાદળો છે તે પણ પાણીથી ભરેલા હોય છે, એટલે વાદળો છે તે પણ કેવા છે? પ્રવાહી સ્વરૂપ છે. પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો, જીવજંતુઓ વગેરે છે. વાતાવરણમાં પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. કે વાતાવરણ છે તે પૃથ્વીને દિવસે ગરમીથી અને રાત્રિના સમયે અતિશય ઠંડીથી બચાવે છે, કારણ કે વાતાવરણ છે તે આપણને પ્રોટેક્શન આપે છે. સૂર્યપ્રકાશ છે તે દિવસે હોય છે. જો વાતાવરણ ન હોય અને સૂર્યના સીધા કિરણો આપણી ઉપર આવે તો અત્યંત ગરમીનું વાતાવરણ સર્જાય છે. અને રાત્રે સૂર્યપ્રકાશ હોતો નથી, તેવા સમયે સૂર્યના કિરણો ન હોય તો ઠંડીનું વાતાવરણ છે તે સર્જાતું હોય છે. એટલે કે વાતાવરણ ન હોય તો દિવસે અત્યંત ગરમી પડે છે અને રાત્રે અત્યંત ઠંડી પડે છે. હવે આ બે પરિસ્થિતિની વચ્ચે જ્યારે આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો વાતાવરણની જરૂર પડે છે. વાતાવરણ વગર આપણું શરીર છે તે આ બંને વિરુદ્ધ તાપમાનની વચ્ચે સમાયોજન સાધી શકે નહીં. એટલે કે બંને પ્રકારના વિરુદ્ધ તાપમાનની વચ્ચે સમાયોજન સાધવા માટે આપણે વાતાવરણ હોવું અત્યંત જરૂરી છે. વાતાવરણમાં રહેલા વાયુઓનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં દર્શાવેલું છે, જેમાં વાતાવરણની અંદર નાઇટ્રોજન 78.3% છે, ઓક્સિજન 20.99% છે, ઓર્ગન વાયુ 0.94% છે અને કાર્બન ડાયોક્સાઇડ 0.03% છે અને અન્ય વાયુઓ 0.01% છે. એટલે કે વાતાવરણમાં સૌથી વધુ કયા વાયુઓનું પ્રમાણ છે? તો કે વાતાવરણમાં સૌથી વધુ વાયુઓ છે તેમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધારે છે 78.3%. અને સૌથી ઓછા કયા વાયુઓ છે? તો કે અન્ય વાયુઓ, જેની અંદર કાર્બન મોનોક્સાઇડ ને એ બધા વાયુઓનો સમાવેશ કરી શકાય છે. બીજા ક્રમે છે ઓક્સિજન 20.99%. વાતાવરણમાં રહેલા વાયુઓના પ્રમાણ બાજુના કોષ્ટકમાં દર્શાવેલ છે, જેમાં નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે. કે પૃથ્વીની સપાટીથી
તમે 130 કિમીની ઊંચાઈ સુધી જાઓ ત્યાં સુધી તમને નાઇટ્રોજન વાયુ છે તે વાતાવરણમાંથી પ્રાપ્ત થાય છે, જ્યારે ઓક્સિજન 110 કિમીની ઊંચાઈ સુધી જોવા મળે છે. એટલે 110 કિલોમીટર સુધી તમે જાઓ ને ત્યાં સુધી તમને વાતાવરણમાંથી ઓક્સિજન પ્રાપ્ત થાય, પણ 110 કિલોમીટર કરતાં જ્યારે તમે વધુ ઊંચાઈ પર જાઓ એટલે ઓક્સિજન વાયુ પ્રાપ્ત થતો નથી. ઓક્સિજન વાયુ પ્રાપ્ત થતો બંધ થઈ જાય એટલે તમારે ઓક્સિજનના બાટલા છે તે ત્યાં સાથે લઈ જવા પડે અને તેના દ્વારા તમે ઓક્સિજન મેળવી શકો. કાર્બન ડાયોક્સાઇડ 20 કિમી સુધી જોવા મળે છે, જ્યારે 130 કિમીની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું પ્રમાણ વધુ છે. કે 130 કિમીની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ થઈ વાતાવરણની અંદર જુદા જુદા રહેલા વાયુઓ, કેટલા ટકા પ્રમાણમાં વાયુઓ છે અને કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે તેની વાત. હવે પછીના લેક્ચરની અંદર આપણે વાતાવરણની સ્તર રચના વિશેની ચર્ચા કરીશું કે કયા સ્તર સુધી કેવા પ્રકારનું વાતાવરણ જોવા મળે છે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેની અંદર તમારે 2 પ્રશ્નોના જવાબ લખવાના છે. વાતાવરણનું નિર્માણ કેવી રીતે થાય છે, પહેલા પેરેગ્રાફમાંથી તમને તેનો જવાબ મળી જશે. અને બીજું, વાતાવરણના વાયુઓનું પ્રમાણ કેટલા ટકા છે અને કેટલા કિલોમીટર સુધી આ વાયુઓ અસ્તિત્વ ધરાવે છે. દાખલા તરીકે તમે લખો કે વાતાવરણની અંદર નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78.3% છે અને આ વાયુ આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે. વાતાવરણની અંદર ઓક્સિજન વાયુનું પ્રમાણ 20.99% છે. આ વાયુ આશરે 110 કિલોમીટર સુધી જોવા મળે છે. એટલે આ પ્રમાણે છે તે તમારે તેના જવાબ લખવાના છે કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ 20 કિમી સુધી જોવા મળે છે. તે પ્રમાણે તમારે તેનો જવાબ લખવાનો છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.